કેશોદના અજાબ ગામે એક 93 વર્ષીય વૃદ્ધનું કુદરતી મોત નિપજતા તેના પરિવારના સભ્યોએ આ મૃતદેહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી બને તે માટે દેહદાન કરવાની ઈચ્છા પ્રગટ કરતા કેશોદ સરકારી હોસ્પિટલના ડોક્ટરે પરિવારના તમામ સભ્યોની સહમતિ મેળવી મૃતદેહને જૂનાગઢ મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો હતો। આ અંગે મળતી વિગત મુજબ અજાબ ગામે રહેતા ભગવાનજીભાઈ મંજીભાઈ અઘેરા ઉંમરના થાકના કારણે દેહાંત પામ્યા હતા। આથી તેમના પરિવારની ઈચ્છા મુજબ મૃતદેહનો સાચા અર્થમાં ઉપયોગ થાય આ બાબતે તેમનો મૃતદેહ મેડિકલ કોલેજના અભ્યાસમાં કામ આવે તેવી દેહદાન કરવા ઈચ્છા પ્રગટ કરી હતી। આમ કોઈ પણ જાતના રોગ વગર વૃદ્ધનું કુદરતી મોત નિપજતા તેમના મૃતદેહને કેશોદ સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, જ્યાં હાજર ગવર્મેન્ટ હોસ્પિટલ આરએમઓ ડોક્ટર એટી ભીમાણીએ મૃતદેહની તપાસ અને સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી વૃદ્ધ પરિવારના તમામ સભ્યોની સંપૂર્ણ સહમતિના કાગળો તૈયાર કરી કાર્યવાહી પૂર્ણ કરી હતી। બાદ આ મૃતદેહને જૂનાગઢ મેડિકલ કોલેજે મોકલી આપવામાં આવ્યો હતો। કેશોદ તાલુકામાં વર્ષો પછી આવી ઘટના હશે કે કોઈ પરિવારે તેમના મોભીનો મૃતદેહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસાર્થ દાન કર્યો હશે। મૃતકના પરિજનોના આ નિર્ણયને અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરા, બૌદ્ધિક લોકો તેમજ ગ્રામજનોએ સરાહનીય ગણાવ્યો હતો। ડૉક્ટર એટી ભીમાણી આરએમઓ ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદ આજરોજ સવારે અજાબના રહેવાસી ભગવાનજીભાઈ મંજીભાઈ અઘેરા ઉંમર વર્ષ 93 રહેવાસી અજાબથી અત્રે આવેલા હતા અને જેને ઉંમરને કારણે અને હૃદયની તકલીફ હોય તો એને કારણે એનું કુદરતી મરણ થતાં એ લોકોના સાથે આવેલા પરિવારના સભ્યોએ અંગદાન માટે દેહદાન માટે સંમતિ આપેલ છે। તો આ માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢનો સંપર્ક કરી અને દેહદાનની કાર્યવાહી પૂર્ણ કરી અને એની ડેડ બોડીને જૂનાગઢ જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવેલ છે।